વિદ્યાર્થી મિત્રો, આજે આપણું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે એનો આપણે ડેમો લેવા જઈ રહ્યા છે. સ્ટાર ડેલ્ટા એસી મોટરની આ એક પેનલ છે જેની અંદર ફૂલ્લી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર આપેલું છે. આ ગ્રીન બટનથી આપણે સ્ટાર્ટર ઓન કરીશું, રેડ બટનથી સ્ટાર્ટર ઓફ કરીશું. આ પેનલના કનેક્શન કઈ રીતે છે તો કે પાછળથી જે સપ્લાય આપણો એસી સપ્લાય એસી 19 નંબરની પેનલમાંથી પાઇપ થ્રુ અહીંયા આવે છે. આર, વાય, બી અને ન્યુટ્રલ. આ સપ્લાય અંદર જાય છે. મેઇન સ્વિચ જ્યારે આપણે ઓન કરશું તો મેઇન સ્વિચ થ્રુ સપ્લાય આવે છે વોલ્ટ મીટરમાં, અને એ મીટરમાં વોલ્ટ મીટરની અંદર આપણને દેખાડવા જોઈએ 400 સમથિંગ વોલ્ટ, જે હમણાં થોડીક વારમાં અત્યારે કારણ કે મીટરને પોતાને કેલિબ્રેટ થવામાં થોડીક વાર લાગે છે, તો અત્યારના વોલ્ટેજ છે 424 વોલ્ટ. કરંટ અત્યારે દેખાડતું નથી. આ આગળ જે લખ્યું છે આર ફેઝ, અત્યારે એના પછી વાય ફેઝ અને બી ફેઝ, એવી રીતે કન્ટિન્યુઅસલી બદલાતું રહેતું હોય છે. મોટરના જે 6 ટર્મિનલ છે, આપણી જે આ ઇન્ડક્શન મોટર છે એના જે 6 ટર્મિનલ છે, એ 6 ટર્મિનલ આપણે અહીંયા પેનલની અંદર A1, B1, C1 અને A2, B2, C2ની અંદર કનેક્ટ કરી દેવાના છે. એ સિવાય આ પેનલમાં કોઈ કનેક્શન નથી. સ્ટાર્ટરની અંદર આપણને ઓલરેડી ખબર છે કે આ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે, એટલે કે એક મેઇન કોન્ટેક્ટર હશે, એક સ્ટાર કોન્ટેક્ટર, એક ડેલ્ટા કોન્ટેક્ટર અને એક ટાઈમર હશે. હવે આપણે એને સ્ટાર્ટ કરીને જોઈએ. અત્યારે આ સ્ટાર મોડની અંદર પડી છે અને 6 સેકન્ડ પછી એને ડેલ્ટા મોડની અંદર પડી. તો આ રીતે તમે ઇન્ડક્શન મોટરનો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરવાળો ડેમો લઈ શકો. થેન્ક યુ.